પ્રયત્ન કરે તેને તાણબળ કહે છે। તો આપણે તાણબળ એટલે સામાન્ય રીતે એક રબર લીધું હોય અને બે હાથ વડે એ રબરને આપણે ખેંચીએ તો તેમાં આપણે ટૂંકમાં તાણીએ તો તેને તાણબળ કહેવામાં આવે છે। પછી બીજું દાબબળ। દાબબળ એટલે કે તેની લંબાઈમાં ઘટાડો કરે, જે પદાર્થમાં તેની લંબાઈમાં ઘટાડો કરે તેને ખેંચતા લાંબુ થાય તો તાણબળ અને ટૂંકું થાય અથવા લંબાઈમાં ઘટાડો કરે તો તેને દાબબળ કહેવામાં આવે છે। અને ત્રીજું વિરૂપણ બળ, કે જે બળ પદાર્થ ઉપર કાર્ય કરી તેમાં વિરૂપણ લાવે અથવા કાપે તે માટે પ્રયત્ન કરે તેવા બળને વિરૂપણ બળ કહેવામાં આવે છે। વિરૂપણ બળ એટલે જે બળ પદાર્થ ઉપર કાર્ય કરી તેમાં કાપે અથવા તે માટે પ્રયત્ન કરે તેને વિરૂપણ બળ અથવા વિકૃત બળ પણ કહેવામાં આવે છે। આવી રીતે ત્રણ પ્રકાર છે, બળના ત્રણ પ્રકાર છે। તાણબળ લંબાઈમાં વધારો કરે, દાબબળ લંબાઈમાં ઘટાડો કરે, તેમજ વિરૂપણ બળ એટલે તેમાં વિકૃતિ ઉત્પન્ન થાય। આવી રીતે બળ માટે ન્યૂટને ત્રણ નિયમો આપ્યા છે। પ્રથમ નિયમ છે પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર ગતિ દિશામાં અને ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે। સામાન્ય રીતે જોઈએ તો આપણે ન્યૂટને પ્રથમ નિયમમાં એવું કીધું છે કે કોઈ પણ પદાર્થ પર બહારથી બળ લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે। જો એમાં એવું છે કે કોઈ પણ આપણે ટેબલ ઉપરના પુસ્તકનું ઉદાહરણ લીધું તો પહેલાં પુસ્તક એકદમ પોતાની અવસ્થામાં જ હતું, જો એને બળ ન લગાડે તો એ સ્થિર જ રહે અને જો બળ લગાડે તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એમ કહે છે કે જો પદાર્થ પર અસંતુલિત બળ બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને અસંતુલિત પદાર્થ અને અથવા ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે। એવી રીતે ન્યૂટનના ગતિનો બીજો નિયમ। બીજો નિયમમાં પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે। એટલે કે પદાર્થના વેગમાનમાં જેટલો ફેરફાર થાય જેટલા સમયમાં તેના પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં બંને સરખા હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામની બળની દિશામાં જ હોય છે। જે દિશામાં પરિણામી બળ જાય એ જ દિશામાં જાય છે, એ બીજો નિયમ। અને ન્યૂટનનો ત્રીજો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। આ આપણે બળ વિશે માહિતી મેળવી। હવે ઘર્ષણ। ઘર્ષણ એટલે શું? તો સૌપ્રથમ જ્યારે કોઈ પદાર્થની સપાટી પર અથવા સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે। સામાન્ય રીતે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે। આ ઘર્ષણ બળના ત્રણ પ્રકાર છે। પહેલાં સ્થિર ઘર્ષણ બળ, તેને ઇંગ્લિશમાં સ્ટેટિક ઘર્ષણ બળ કહેવામાં આવે છે, સ્ટેટિક ફ્રિક્શન। બીજો ગતિક ઘર્ષણ બળ, તેને અંગ્રેજીમાં કાઇનેટિક ફ્રિક્શન કહેવામાં આવે છે। તથા ત્રીજું લોટણ ઘર્ષણ બળ એટલે કે રોલિંગ ઘર્ષણ બળ। તો સૌપ્રથમ આપણે સ્થિર ઘર્ષણ બળની વિશે વિગતવાર સમજીએ। સ્થિર ઘર્ષણ બળ તો તેની વ્યાખ્યા આ પ્રમાણે છે પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં પદાર્થ ખસતો નથી ત્યારે પદાર્થની ગતિનો વિરોધ કરતા બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે। પદાર્થ પર જો બાહ્ય બળ લગાડવા છતાં પણ પદાર્થ ઘસતો નથી ત્યારે પદાર્થની ગતિનો વિરોધ જે કરે છે તે બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે। તો બીજું ગતિક ઘર્ષણ બળ, જ્યારે પદાર્થની સપાટી પર અચળ વેગથી ગતિ કરે છે ત્યારે લાગતા બળને ગતિક ઘર્ષણ બળ કહે છે। ધારો કે એક સપાટી ઉપરથી દડો ઘર્ષણ કરતો હોય ત્યારે અચળ વેગથી ગતિ કરે પણ ગતિ કરતાં જે બળ લાગે તેને ઘર્ષણ બળ કહે છે। લોટણ ઘર્ષણ બળ, જ્યારે કોઈ પદાર્થ કોઈ એક સપાટી પર ગબડતો હોય ત્યારે ઉદ્ભવતા બળને લોટણ બળ કહેવામાં આવે છે।
આવી રીતે ઘર્ષણને પણ ઘણા બધા અસર કરતા પરિબળો છે. તો તેમાં આપણે જોઈએ તો કે ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ખરબચડાપણા કે લીસાપણા પર આધાર રાખે છે. ધારો કે કોઈ દડો છે અને એકદમ ઘર્ષણવાળી ખરબચડી સપાટી હોય તો ઘર્ષણ વધારે લાગે અને તેમાં ધીરે ધીરે લસરે છે. પરંતુ સપાટી એકદમ લીસાપણાની હોય તો તે ઝડપથી ઘર્ષણ થાય છે અને થોડુંક ઓછું ઘર્ષણ થાય છે અને દડો એકદમ ઝડપથી નીચે પડી જાય છે. ઘર્ષણ બળ પર પદાર્થના દળ પર આધાર રાખે છે. પદાર્થનું કેટલું દળ છે તેના ઉપર પણ ઘર્ષણ આધાર રાખે છે. વધારે જેમ દળ હોય તેમ ઘર્ષણ વધારે અને ઓછું દળ હોય તો ઘર્ષણ ઓછું. ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. કેટલું ક્ષેત્રફળ છે, ધારો કે એક નાનો દડો એક ટેબલ ઉપરથી નીચે સરકાવીએ, ટેબલ ત્રાંસું રાખી અને ટેબલ ઉપરથી નીચે સરકાવીએ તો દડો ઝડપથી જતો રહે છે. ટેબલને બદલે એક કોઈ નાની સપાટી બરાબર રાખી અને બેન્ચીસ કે પાટલી રાખીને પણ આપણે દડાને સરકાવીએ તો તેના ક્ષેત્રફળ, પાટલીનું ક્ષેત્રફળ અથવા બેન્ચીસનું ક્ષેત્રફળ નાનું છે તો તેના પર આધાર રાખતું નથી. ટેબલ કેવડું છે અથવા બેન્ચીસ કેવડી છે તેના ઉપર આધાર રાખતું નથી. આમ ઘર્ષણને આવા પરિબળો અસર કરે છે. તો એમાં જોઈએ કે ખરબચડા લીસાપણાનું મેં તમને સમજાવ્યું પ્રમાણે ઘર્ષણ બળ પદાર્થના દળ પર આધાર રાખે છે, પરંતુ સપાટીના ક્ષેત્રફળ કેવડું છે, કેવડી સપાટી મોટી છે તેના પર આધાર રાખતું નથી. હવે ઘર્ષણનું નિયંત્રણ. ઘર્ષણને ઘટાડવા માટે આપણે સામાન્ય રીતે ઊંઝણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે આપણા આઈટીઆઈમાં ઘણા બધા સાધનો હોય છે, તો એને ઘટાડવા માટે આપણે બોલ બેરિંગ, રબર બેરિંગ, ઓઇલ, ગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો આપણા ઘરમાં પંખાનો અવાજ આવતો હોય તો આપણે તેલનું કે ઓઇલનું ઊંઝણ કરીએ અથવા અંદર બેરિંગમાં ગ્રીસનું ઊંઝણ કરીએ તો તે પંખાનો અવાજ બંધ થઈ જાય છે. વાહનના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણને કારણે વાહન નિયંત્રિત રીતે ચલાવી શકાય છે. આપણે સામાન્ય રીતે વાહનો ચલાવતા હોય ત્યારે જો બ્રેકના પટ્ટા વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનમાં બ્રેક જ ન લાગે, તથા આપણે જો આપણા પગ અને જમીન વચ્ચે ઘર્ષણ ન લાગતું હોય તો આપણે નીચે સરકી જઈએ છીએ. ધારો કે એક કેળાની છાલ ઉપર આપણો પગ પડી ગયો હોય તો ત્યાં ઘર્ષણ ઓછું થઈ જાય, સપાટી એકદમ લીસી થઈ જાય તો આપણે લસરી જઈએ છીએ. ઘર્ષણ વડે જ પેન કે પેન્સિલ વડે પણ લખી શકીએ છીએ. આપણે જ્યારે આપણું હોમવર્ક કે કંઈક કરીએ ત્યારે પેન કે પેન્સિલ વડે પેન અને તેની આપણે નોટબુક વચ્ચે ઘર્ષણના કારણે જ આપણે વ્યવસ્થિત લખી શકીએ, તથા પગ અને જમીનના ઘર્ષણના કારણે આપણે ચાલી કે દોડી શકીએ છીએ. પ્રાણીઓ અને મનુષ્ય જે જમીન ઉપર ચાલે છે તે માત્ર ઘર્ષણના કારણે જ ચાલે છે. ઘર્ષણ ન હોય તો આપણે અથવા આપણા જે પ્રાણીઓ હોય તે પણ પડી જાય છે અથવા લસરી જવાય છે. આવી જ રીતે ઘર્ષણના આ બધા લાભ છે. ઘર્ષણ હોય એના કારણે આ બધા લાભ છે. ઘર્ષણના ગેરલાભ પણ ઘણા બધા છે. તો ઘર્ષણના કારણે ગતિ અવરોધાય છે. આપણે સામાન્ય રીતે વાહન ચલાવીએ તો એમાં ઘર્ષણ લાગે અથવા થોડોક એવો સામાન્ય 40 કિલોમીટરની ઝડપે ગાડી જતી હોય તો તેમાં 15 કે 20 કિલોમીટરની ઝડપનો પવન હોય તો આપણે પવનના કારણે પણ ગતિ અવરોધાય છે. ઘર્ષણના કારણે વાહનોના મશીનોના ભાગો ઘસાય છે. આપણે ટાયર, ટ્યુબ તથા આપણા બૂટ ચપ્પલ પણ ઘર્ષણના કારણે જ ઘસાય છે. વાહનોમાં ટાયર આપણે 2-4 વર્ષે વાહનમાં ટાયર નવા નાખવા પડતા હોય છે, કેમ કે ટાયરની જે નકશી છે એ અને રોડ બંને વચ્ચેનું ઘર્ષણના કારણે લાંબા અંતરે 2-3 વર્ષના અંતરે એ ગાડીનું ટાયર ઘસાઈ જાય છે. આમ ઘર્ષણના કારણે ફાયદા પણ છે, ઘર્ષણના કારણે નુકસાન પણ છે. સૌ પ્રથમ આપણે આમાં સારાંશ લઈએ તો કે બળ એટલે શું? ન્યૂટનના બળના 3 પ્રકાર છે: તાણ બળ, દાબ બળ, વિરૂપણ બળ. પછી ન્યૂટનના 3 નિયમો છે. ત્યારબાદ ઘર્ષણ એટલે શું? ઘર્ષણના 3 પ્રકાર છે અને ઘર્ષણથી થતા ફાયદા તથા નુકસાન વિશે આપણે વિગતવાર સમજ્યા. તો આજે આપણે ઘર્ષણ
તથા બળ ફોર્સ અને ફ્રિક્શન વિશે જોયું. તો આજનો મારો આ લેક્ચર પૂરો થયો. તો આ લેક્ચરમાં આપણે ઘર્ષણ એટલે શું, ઘર્ષણના ફાયદા, બળ એટલે શું, બળના પ્રકારો, ઘર્ષણના ફાયદા, ઘર્ષણના ગેરફાયદા વિશે વિગતવાર સમજ્યા. ત્યાં તો હું આપની સાથે રજા લઉં છું. અસ્તુ.